સુદામા ચરિત્રની આ દિવ્ય ગાથા છે. સખ્યમ મધુરમ, પ્રભુનું સાખ્ય કેવું મધુર છે. આગળ અન્ય કથાઓની વર્ણન આવ્યું. સૂર્યગ્રહણની કથા આવી છે. સૂર્યગ્રહણ લાગવાનું છે ને બધા જ કુરુક્ષેત્રમાં ભેગા થયા છે. આજે પણ જ્યારે કુરુક્ષેત્રમાં જ્યારે ગ્રહણ લાગે ત્યારે ત્યાં બ્રહ્મ સરોવર છે અને કરોડો લોકો સ્નાન કરવા આવતા હોય છે. અહીંયાથી દ્વારિકાથી ઠાકોરજી, અષ્ટપટરાણી, વસુદેવ, દેવકી બધાને લઈ અને કુરુક્ષેત્ર ગયા છે. અને ત્યાંથી નંદ બાબા, યશોદાજી, વ્રજભક્તો, ગોપીઓ આ બધા પણ સ્નાન કરવા આવ્યા છે. પુનઃ પ્રભુનું વ્રજભક્તો સાથે મિલન અહીંયા કુરુક્ષેત્રમાં થયું છે. સમાચાર મળ્યા, અનેક પ્રકારથી આ કથાઓ ગવાય, ભગવદીઓએ પણ અનેક પ્રકારથી ગાઈ છે. સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે. પ્રભુને સમાચાર મળ્યા વ્રજભક્તો આવ્યા છે. 8 પટરાણીઓની આજ્ઞા લઈને આવ્યા છે વ્રજભક્તોને મળવા માટે. નંદ બાબાને મળ્યા, યશોદાજીને ભેટ્યા, હૃદય ભરાયા છે. એટલામાં તો સખાઓ દોડતા આવી ગયા. અરે કૃષ્ણ, તું કેટલા વર્ષે આપણે મળ્યા, નાનપણમાં કેવી કેવી લીલાઓ કરતા, કેવો આનંદો કરતા, નાનપણની વાતોને વાગોળી રહ્યા છે. પ્રભુ બધાને મળે છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓને મળતા જાય પણ આંખો કોઈને ગોતે. એટલામાં ગોપીજનો આવ્યા. અરે પ્રભુ દગો દઈને જતા રહ્યા. અરે કેટલા આપને તો ગોત્યા, કેટલી પ્રતીક્ષાઓ આપની કરી. અનેક પ્રકારની અલકમલકની વાતો ગોપીજનો કરે. અમે જળ ભરવા જતી ને આપ કેવા માટલા તોડી દેતા, અમે વેચવા જતી દહીં દૂધ ને આપ દાણ માંગતા, કેવા અમારા ચીર ખેંચ્યા હતા. નાનપણની અનેક પ્રકારની વાતો એક એક ગોપી આવીને વાતો કરે. પ્રભુ બધાને મળે, હસે, બોલે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. ન રે ભાઈ. ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? ત્યારે કહું, એ પીઠ દઈને વૃક્ષની નીચે બેઠી એ રાધા છે. ધીમે પગલે પ્રભુ નિકટ જઈ રહ્યા છે અને પ્રભુના ચરણની ચાપ સાંભળી રોમાંચ થઈ ગયો અને ઊભા થઈ ગયા રાધાજી. પણ ઊંધા ને ઊંધા સીધા થતા નથી. નક્કી કર્યું છે નથી જોવું એનું મુખ. દગો દઈને ગયો છે. નિકટ આવી પ્રભુના ચરણની ચાપ, હૈયું ભરાવાની તૈયારી છે અને પ્રભુએ જ્યાં હાથ મૂક્યો, પોક મૂકીને રાધાજી રડી પડ્યા. પ્રભુ, કયો અપરાધ અમે કર્યો હતો, આમ મને એકલી મૂકીને જતા રહ્યા? પ્રભુ કહે, અપરાધ તમારો નહીં. જ્યારે ગામમાં કોઈનું કરજ બહુ ચઢી જાય અને ઉધાર ચૂકવી ન શકતો હોય ત્યારે માણસ ગામ છોડીને ભાગી જાય છે. એ મને પણ ડર લાગ્યો, ક્યાંક તમે જો પ્રેમનો બદલો માંગો ને તો મારે પાછો અવતાર લઈને આવવું પડે. આ જન્મમાં ચૂકવી શકું એમ નથી અને એટલા માટે ડરીને હું ભાગી ગયો છું. અનેક પ્રકારની ચર્ચાઓ છે અને અહીંયા 8 પટરાણીઓને સમાચાર મળ્યા છે કે રાધાજી આવ્યા છે. આજ સુધી ભરે અમારી નિકટ પ્રભુ સૂતા હોય પણ રૂવાડા રૂવાડેથી તો રાધા 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 એ જ ધ્વનિ 24 કલાક નીકળે છે કૃષ્ણમાંથી. અમારે જોવા છે રાધાજી. સંદેશો મોકલાવ્યો રાધાજીને, અમારે 8 પટરાણીઓ મળવા માંગે છે. 8 પટરાણીઓ સિંહાસનમાં ગોઠવાયા અને રાધાજીએ જ્યાં પ્રવેશ કર્યો છાવણીમાં અને રાધાજીનું રૂપ જોઈ 8 ઊભી થઈ ગઈ. અરે પ્રભુએ વર્ણન તો ખૂબ કર્યું હતું પણ સ્વરૂપ જોયા પછી લાગે કે એમણે તો કાંઈ કહ્યું જ નથી. એવું સુંદર સ્વરૂપ રાધાજી. સ્વાગત કર્યું છે, બિરાજમાન કર્યા, દૂધ મંગાવ્યું, દૂધપાન કરાવ્યા અને અનેક વાતો અને પ્રસંગો કહ્યા છે. રાત્રિના સમયે પ્રભુ સૂતા છે, રૂક્ષ્મણીજી ચરણ દબાવે છે. પ્રભુના ચરણના તળિયામાં જ્યાં હાથ અડ્યો અને પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. શું થયું પ્રભુ? જ્યાં ચરણમાં જોયું તો ફોલ્લા પડ્યા છે. પ્રભુ, શેનાથી આ શ્રમ પડ્યો? આવા ફોલ્લા ક્યાંથી? કાંઈ નહીં, આપને નહીં ખબર પડે. આગ્રહ કર્યો, ના કહેવું જ પડશે. ત્યારે કહ્યું કે જ્યારે રાધાજી મળવા આવ્યા ને ત્યારે આપ લોકોએ દૂધ તો મંગાવ્યું પણ દાસી ઉતાવળી ગરમ ગરમ દૂધ લઈને આવી ગઈ અને રાધાજીને આપી દીધું. આપ બધા હતા એટલે રાધાજીને સંકોચ લાગ્યો અને ગરમ દૂધ પી ગયા અને રાધાજીના હૃદયમાં મારા અખંડ ચરણારવિંદનો વાસ છે અને એ ગરમાટ જે એમના હૃદયમાં લાગી એને કારણે મારા ચરણમાં ફોલ્લા પડ્યા છે. અને ત્યારે અષ્ટપટરાણીઓને થયું, આ રાધા અને કૃષ્ણ કહેવાય બે છે, બંને છે તો એક જ સ્વરૂપ. રાધા રૂપ જ કૃષ્ણ છે અને કૃષ્ણ રૂપ જ રાધા છે.
આવી અનેકવિધ પ્રકારની દિવ્ય ગાથાઓ ગવાઈ છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. ભૃગુજીએ ત્રણેય દેવોની પરીક્ષા કરી. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા, ભગવાન વિષ્ણુ પોડ્યા હતા. ભૃગુજી આવ્યા, સૂતા ભગવાનના છાતી ઉપર પોતાના ચરણનો જોરથી પ્રહાર કર્યો. જો આજે પણ તમે ઘણા સ્વરૂપોમાં જોશો ને તો નાનકડું ચરણનું ચિહ્ન ઠાકોરજીની છાતી પર હશે. એને કહેવાય ભૃગુ લાંછન. જ્યારે ચરણનો પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા કે અરે મહાત્મન, આવા મહાપુરુષના ચરણારવિંદ મારા છાતી પર, અને મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના કોમલ ચરણને ચોટ તો નથી લાગી ને? નહીં તો લાવ દબાવી દો. અને ભૃગુજીને સંકોચ થઈ ગયો. પ્રભુની પરીક્ષા કરવા ગયા ને પોતાની પરીક્ષા થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં કહ્યું ત્રણેય પ્રકારના અપરાધ કર્યા, વાચિક, માનસિક અને કાયિક. આ ત્રણેય પ્રકારના તપ એટલે જ તો ભગવાને ગીતાજીમાં બતાવ્યા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતં ચ યત સ્વાધ્યાયા વ્યસનમ તૈવત વાંગમયમ તપ ઉચ્યતે. કોઈને ઉદ્વેગ ન થાય હું બોલું એવું શારીરનું તપ, મનનું તપ, મનપ્રસાદ સૌમ્યત્વમ, મૌનમ આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. ત્રણેય પ્રકારના તપની ચર્ચા ભગવાને ગીતાજીમાં કરી છે. અહીંયા ભૃગુજી પર કૃપા કરી છે પ્રભુએ. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. દસમ સ્કંદને સમાપ્ત કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય. એકાદશ સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મરણ અને મુક્તિમાં એટલો જ ફરક છે. ઈચ્છાઓ જીવતી રહે અને શરીર મરી જાય એને કહેવાય મરણ, મૃત્યુ. અને ઈચ્છાઓ મરી જાય અને શરીર સદાય જીવંત રહે એને કહેવાય મુક્તિ. એટલે મરીને મુક્તિની વાત નથી. આપણે તો જીવનથી મુક્તિ નથી જોઈતું, આપણે તો મુક્ત જીવન જોઈએ છે. આપણે મુક્ત થઈને જીવવું છે, ક્યાંય બંધન વગર. એ તો મુક્તિ છે. અને સહજ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. યાદવ ઉચ્છંખલ થયા. સત્તા આવી, પદ આવ્યું, ધન આવ્યું, યૌવન આવ્યું, અને યુવાન બનેલા યાદવ ઉચ્છંખલ થઈ ગયા. યજ્ઞ ચાલી રહ્યો હતો. શાંબ નામના યાદવને સ્ત્રીનો વેશ ધરાવ્યો, ગર્ભવતી સ્ત્રીનો, અને વેશ ધરાવી એને લઈ ગયા ઋષિ પાસે. અને મહાત્માને કહેવા લાગે, મહાત્માને આપ તો ત્રિકાળ જ્ઞાની છો, ગટગટની જાણનારા છો. આમ કરીને મજાક ઉડાડતા કહ્યું, આ સ્ત્રીને બાળક થવાનું છે, તો કૃપયા કહો ને દીકરો થશે કે દીકરી? મશ્કરી કરવા ગયા. અને ઋષિ આંખ બંધ કરીને જોયું ને સમજી ગયા અને કહ્યું, તમે ઋષિઓનું અપમાન કરો છો. તમારા વડીલોએ જે ઋષિઓની આટલી મહત્તા જાળવી છે અને યુવાનો આ રીતે અપમાન કરો છો, તો જાઓ શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી. આના પેટમાંથી મૂષળ નીકળશે, યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યાં વસ્ત્રો વડા કર્યા તો મૂષળ નીકળ્યું. ગભરાયા, શું કરવું? અને ગયા ઉગ્રસેન પાસે, બતાવો ઉપાય, આ મૂષળનું કરવું શું? આમ શ્રાપ આપ્યો કે મૂષળથી સર્વનાશ. ઉગ્રસેને કહ્યું, આને ઘસો, ભૂક્કો કરો, દરિયામાં નાખી દો. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ દરિયામાં. માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલીને કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી એને બાણ બનાવ્યું. અને અહીંયા ભૂક્કો પાછો આવ્યો દરિયાના કિનારે, એમાંથી મૂષળ જેવું ભાલા જેવું ઘાસ ઉગ્યું. ભાગવત ધર્મનું વર્ણન કર્યું છે. વસુદેવજી નારદજીને મળ્યા છે, મળીને સત્સંગ કર્યો છે, અને સત્સંગ કરતા અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. નવ યોગેશ્વરની કથા આવી. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વરો આવ્યા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુવેલ, ચમસ, કરભાજન, આ નવ યોગેશ્વર છે. ઋષભદેવજીના પુત્રો છે. અને નિમિરાજાના યજ્ઞમાં જ્યાં મહાત્માઓને આવતા જોયા, રાજા એટલા પ્રસન્ન થઈ ગયા, માનો ઠાકોરજી સાક્ષાત તમારા યજ્ઞમાં આવી ગયા. આપણા કોઈ સારા પ્રસંગે મહાપુરુષો આશીર્વાદ આપવા પધારે તો એમ માનવું ભગવાને આશીર્વાદ મોકલ્યા છે. વંદન કરી અને કહ્યું, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ માનવ દેહ દુર્લભ છે. 3 વસ્તુ દુર્લભ કહીને, માનવ દેહ, મુક્તિની ઈચ્છા, મહાપુરુષના સંગ,
તો કહ્યું માનવ દેહ દુર્લભ છે, પણ પાછું કેવું છે, દેહી નામ ક્ષણભંગુર, ક્ષણભંગુર છે. ક્યારે આ સમાપ્ત થઈ જાય કંઈ કહી શકાતું નથી. પણ જ્યારે કોઈ મહાપુરુષના દર્શન થઈ જાય ત્યારે ખાતરી મળી જાય છે કે અમને કર્ણધાર મળી ગયો છે. અમારો ગુરુ આ દેહરૂપી નૌકાને ભવપાર લઈ જશે, એવો વિશ્વાસ અમને બેસી જાય છે. સુંદર સત્સંગ કર્યો. આ નવ યોગેશ્વરે બહુ સુંદર ઉપદેશ આપ્યા છે. ઉપદેશ આપતા કવિ નામના યોગેશ્વરે બહુ સુંદર વાત કરી, અને વાત કરતા કહ્યું, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. જો તમને કેટલા બધા શ્લોકો આવડતા હોય છે પણ ખબર નથી હોતી કે આ શ્લોક ક્યાંનો છે. તમને એકાદશ સ્કંદનો નવ યોગેશ્વરનો શ્લોક આવડે, બોલો. હું કહેત કે આ શ્લોક બોલો તો ખબર પડે, હવે બોલ્યા તો કેવો ખ્યાલ આવે. એમ તમને ઘણું બધું આવડે છે, ખાલી એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે અમને કાંઈ ખબર નથી. લોકોની કલ્પના. બાકી હમણાં રામાયણના બધા ક્વેશ્ચન પૂછું તો બધા તમને આવડે. હમણાં મહાભારતનું બધું પૂછું તો બધું તમને આવડે. ભાગવતનું તમને ઘણું બધું પૂછું તો ઘણું બધું આવડે. પણ આપણને બધાને શું એક એવી ભ્રમણા ઘૂસી ગઈ છે કે અમને કાંઈ ખબર નથી. તમને ઘણું બધું ખબર છે, પણ ખાલી તકલીફ શું છે, જ્યારે યાદ આવવું જોઈએ ત્યારે યાદ નથી આવતું, બસ. બાકી બધી ખબર હોય છે આપણને. ગુસ્સો આવે ત્યારે શું કરવું જોઈએ હમણાં બધાને ખબર, બધા કેટલી સલાહ આપે, પણ આવે ત્યારે યાદ આવે છે તો પાછા ના પાડે છે. હવે યાદ રાખજો, તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો. તમારો પીછો કરશે મારી કથા, અને જ્યારે જ્યારે એવા સંજોગો આવશે ને ત્યારે કથા યાદ આવશે જ. ના, જે આમ કહ્યું છે આમ નથી કરવાનું, આમ કરવાનું છે. એટલે લોકો એમ કે યાદ ન રહે, યાદ ના રહે. આ ધૂળ નથી, આ તો રસ છે. ગમે તેટલું ખંખેરો, કોરા નહીં થવા દો. આ કથા તો ભીંજાયેલી જ રાખશે તમને. કહ્યું જે કાંઈ પણ કરીએ એ સર્વ સમર્પણ કરીએ. અબ સોંપ दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों. ક્યાં સુધી મૂંઝવણ છે અર્જુનને? હું લડવાનો છું, હું હારવાનો છું, હું જીતવાનો છું, હું મારવાનો છું. તકલીફ હુંની જ છે. અને ભગવાને 18 અધ્યાયમાં સંભળાવીને શું કર્યું? હું કાઢના. એટલે છેલ્લે શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ. અને હું કરીશ, આ કરીશ, આ કરીશ. શું બોલ્યા? કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. हो जो जग में रहूं तो ऐसे रहूं, जो जग में रहूं तो ऐसे रहूं, जो जल में कमल